ગામનું નામ કોઈ નકશામાં નહોતું. બસ માટીના રસ્તા, કાચી ઝૂંપડીઓ અને સાંજ પડે ત્યારે ચૂલાની આગમાંથી ઉડતા ધુમાડો, એ જ એની ઓળખ હતી. સવાર પડતા જ આકાશમાં સૂર્ય ઉગે એ પહેલા ગામ જાગી જતું. કૂવામાંથી પાણી ખેંચવાનો અવાજ, બળદગાડાની કર અને ક્યાં કોઈ બાળકની અડધી ઊંઘમાં રડતી અવાજ, આ બધું મળીને ગામનો શ્વાસ હતો. આ જ ગામમાં છેલ્લી પાંખે આવેલી એક ઝૂંપડીમાં રહેતો હતો. ઉંમર વધારે નહોતી, પણ ચહેરા પર પડેલા બળાકો વર્ષોથી ચાલી આવતી ગરીબીની કહાની કહી દેતા. એની પત્ની વર્ષો પહેલા જો ચાલી ગઈ હતી, પાછળ રહી ગઈ હતી. એની 8 વર્ષની પુત્રી સીતા માટે રઘુ બધું જ હતું. પિતા, મા, મિત્રો ને ક્યારેક તો ભગવાન પણ સવારે ઉઠે ત્યારે એ પહેલી નજર પિતાની તરફ કરે. રઘુ જો ઝૂંપડી બહાર બેસીને ચંપલ સીવે કે ખેતરમાં જવાની તૈયારી કરે, તો સીતા ચૂપચાપ એની પાસે જઈને બેસી જાય. બા, આજે પણ ખેતરી જશો? રઘુ હળવું સ્મિત કરતો. હા બેટા, જો કામ મળશે તો જ. જો કામ મળશે, આ શબ્દો સીતાએ રોજ સાંભળ્યા હતા, પણ એનો અર્થ એને પૂરો સમજાતો નહોતો. એને એટલું જ ખબર હતું કે પિતા સાંજે થાકીને આવી હાથમાં ક્યારેક 2 રોટલા માટે લોટ તો ક્યારેક ખાલી હાથ. ગામમાં એક જ પ્રાથમિક શાળા હતી. તૂટી ગયેલી છત, દિવાલો પર ભેજ અને એક જ માસ્ટરજી. છતાં સીતાને શાળા બહુ ગમતી. એની આંખોમાં સપનો હતા. જ્યારે કાગળ પર અક્ષર લખતી ત્યારે એને લાગતું કે એક કંઈક મોટો કરી શકે છે. રઘુ એ સપનાઓને ચૂપચાપ જોતો. ક્યારેક રાત્રે જ્યારે સીતા સૂઈ જાય ત્યારે એ દીવ દાટી ધીમી રોશનીમાં એની કોફી ખોલીને જુએ છે. એને અક્ષરો વાંચતા નહોતા આવડતા, પણ દીકરીએ લખેલું જોઈને એને ગર્વ થતો. મારી દીકરી ભણશે, એ મનમાં કહેતો. મારી જેમ નહીં, માટીમાં જિંદગી પૂરી નહીં કરે. રઘુ દિવસભર ખેતરમાં મજૂરી કરતો. ક્યારેક આખો દિવસ ઊભો રહીને કામ કર્યા પછી પણ સાંજે માલિક કહે, આજે પૈસા નથી. રઘુ કશું બોલતો નહીં, માથું ઝુકાવીને પાછો ફરી જતો. એક દિવસ ગામમાં ખબર ફેલાઈ, શહેરમાં એક મોટું બાંધકામ શરૂ થયું છે. કામ મળશે, પણ રહેવું પડશે. ત્યાં જ રઘુ આખી રાત સૂઈ શક્યો નહીં. ઝૂંપડીના ખૂણે સૂતી સીતાને જોતો રહ્યો. એની ઊંઘમાં હળવો સ્મિત હતો. હું ગયો તો આંસુ કરશે, પણ પછી એને યાદ આવ્યું શાળાની ફી, પુસ્તકો, કપડાં. સવારે એ સીતાને બોલાવ્યા વિના જો નીકળી ગયો. જતા જતા એ ચોપડીની માટીની દિવાલ પર હાથ ફેરવી ગયો, જાણે બધું યાદ રાખવા માંગતો હોય. રઘુ ગયો ત્યારથી સીતા રોજ સાંજે ઝૂંપડીના દરવાજે બેસીને રસ્તો જોયા કરતી. પહેલી રાત્રે એને લાગ્યું બા કાલે આવી જશે. બીજી રાત્રે સાયં કામ વધારે હશે. ત્રીજી રાત્રે એ ચૂપ રહી. પડસણ કાકી એને બોલાવતી. અંદર આવી જા બેટા, સીતા માથું લાવતી, પણ આખો રસ્તા પરથી હટતી નહીં. શહેર રઘુ માટે નિર્દય્યો હતો. ઊંચી ઇમારતો, અજાણ્યા ચહેરા અને સતત કામ. એ ઈંટ ઉઠાવતો, સિમેન્ટ ગૂંથતો, હાથમાંથી લોહી વહી નીકળતું, પણ એ અટકતો નહીં. રાત્રે થાકેલી હાડકા સાથે જમીન પર પડતો અને આંખ બધું કરતા જો સીતાનું ચહેરું દેખાતું. એ દરેક મહિને
થોડા પૈસા ગામે મોકલતો. સાથે એક પત્ર, જોકે એને લખતા આવડતું ન હતું, કોઈ બીજાથી લખાવતો. સીતા ભણતી રહે, બા જલ્દી આવશે. એક દિવસ બાંધકામ પર રઘુ બેભાન પડી ગયો. શરીરે હાર માની હતી. હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે કહ્યું શરીર બહુ કમજોર છે. રઘુએ આંખ ખોલીને પહેલો પ્રશ્ન પૂછ્યો, મારી દીકરી. કોઈ જવાબ નહોતો. ઘણા દિવસો પછી ગામે એક માણસ આવ્યું. એના હાથમાં રઘુનું થેલું હતું, જૂનું મહેલું. સીતા દરવાજે ઊભી હતી. બા ક્યાં છે? એ માણસ ચૂપ રહ્યો. પાડોશન કાકીએ સીતાને બહુમાં ભરી લીધી. થેલામાંથી એક વસ્તુ બહાર પડી. સીતા માટે લાવેલી નાની નોટબુક. સીતા એ નોટબુક છાતીએ ચોંટાડીને બેસી રહી. કોઈ રડન નહીં, કોઈ ચીસ નહીં, બસ આંખમાંથી ધીમે ધીમે આંસુ વહી નીકળ્યા. સાંજે એ શાળાની કોફી ખોલીને લખવા બેઠી. બા, હું ભણીશ, તમારું સપનું પૂરું કરીશ. દીવટાની પીળી રોશનીમાં માટીની ઝોપડીમાં એક બાળકી મૌન આંસુ સાથે સપનાઓ લખતી હતી. એને એ જ મૌન આંખ ભીની કરી દે એવું રઘુની સાચી જીદ હતી. રઘુ ગયા પછી સમય ગામમાં અટકાયો નહોતો. દિવસો આવ્યા ગયા. વરસાદ પડ્યો, પાક સુકાયો ને માટીના રસ્તાઓ પર નવી ચીરો પડી. પણ સીતાના જીવનમાં સમય ધીમે ધીમે ચાલતો હતો. દરેક પગલે પિતાની ખોટ સાથે. રઘુના ગયા પછી શરૂઆતમાં ગામે લોકો મદદ કરવા આવ્યા. કોઈ અનાજ મૂકી જતો, કોઈ 2 રૂપિયા હાથમાં આપતું. પણ સમય સાથે એ બધું પણ ઓછું થતું ગયું. ગરીબી ફરીથી ઝૂંપડીના દરવાજે ઊભી રહી. સીતા હવે પહેલા જેવી નહોતી. એ હસતી હતી, બોલતી હતી, પણ આંખોમાં કંઈક ગુમ થયેલું હતું. શાળામાં બેસીને જ્યારે માસ્ટર ભણાવતા ત્યારે એક ખિડકીમાંથી દૂર જોતી, જાણે પિતાની છાયા શોધતી હોય. રાત્રે સૂતા પહેલા સીતા રોજ નોટબુક ખોલતી. એ નોટબુક હવે એની સૌથી મોટી સંપત્તિ હતી. એની પાનાઓમાં રઘુની ગંધ હતી, માટીની પરસેવાની અને મૌન પ્રેમની. બા કહેતા ભણજે એ પોતાની જ બોલતી. હું ભણીશ, ભલે ભૂખ લાગે એ દિવસથી. સીતાએ એક નિર્ણય લીધો. સવારે શાળાએ જતી પહેલા એ પાડોશણ કાકી પાસે ઘરકામ કરતી. વાસણ ધોવા, ઝાડુ મારવા. એના બદલામાં મળતું હતું એક રોટલો અને થોડું શાક. શાળા હવે મુશ્કેલ બની. દિવસભર કામ પછી ભણતર. ક્યારેક ઊંઘમાં જ કોફી પર માથું પડી જતું. માસ્ટર એ જોઈને એક દિવસ બોલ્યા, સીતા, તું થાકી ગઈ લાગે છે. બધું ઠીક છે ને? સીતા હળવું સ્મિત કરીને બોલી, હા માસ્ટર, હું ઠીક છું. પણ એ સ્મિત પાછળ ઘણી રાતોની ભૂખ છુપાયેલી હતી. એક દિવસ ગામમાં એક મહિલા આવી. એ શહેરની નીતિઓમાંથી હતી. એ ગામના બાળકો વિશે માહિતી એકઠી કરતી હતી. જ્યારે એ સીતાને જોઈ ત્યારે અટકી ગઈ. આ બાળકોની નિયમિત શાળાએ આવે છે. માસ્ટરે કહ્યું, ઘણી હોશિયાર છે. પણ પરિસ્થિતિ. મહિલાએ સીતાની કોફી જોઈ. અક્ષરો સાદા હતા, પણ લાગણીઓ ઉડા.
આ બાળકી આગળ જઈ શકે. એ ધીમે બોલી, થોડા દિવસોમાં સીતાને સ્કોલરશીપ મળવાની વાત આવી. શહેરની હોસ્ટેલમાં રહીને ભણાવવાની તક. ગામના લોકો ખુશ થયા, પણ સીતાનું મન અચકાતું હતું. ઝૂંપડી, રસ્તો અને પિતાની યાદો બધું છૂટશે. રાત્રે એ ઝૂંપડીમાં એકલી બેઠી રહી. દીવટો બાળતો હતો. એને દિવાલ પર હાથ ફેરવ્યો. એ જ જગ્યાએ જ્યાં પિતા છેલ્લે હાથ ફેરવી ગયા હતા. બા ધીમેથી બોલી, હું જાઉં? જવાબમાં ફક્ત મૌન હતું, પણ એ મૌનમાં એની પિતાનું સમર્થન લાગ્યું. સવારે ગામે નાની ભીડ હતી. કોઈએ થેલી આપી, કોઈએ આશીર્વાદ. સીતા ઝૂંપડી તરફ છેલ્લી નજર કરી. આંખ ભીની થઈ, પણ પગ અટક્યા નહીં. બસ આગળ વધતી ગઈ અને